અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત રામકથામાં વિશેષ સન્માન સમારોહ યોજાયો। જગદીશ મહારાજની અમૃતમય વાણીમાં ચાલી રહેલી કથા દરમિયાન સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા। કોરોના કાળમાં અનેક બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીનું વિશેષ સન્માન કરાયું। માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાને 117 વખત રક્તદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા 2 એએસઆઈ કનકસિંહ અને રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મંડળના સભ્યો અને વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે અંકલેશ્વર ખાતે નવદુર્ગા મિત્ર મંડળ તરફથી ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અસંખ્ય ડેડ બોડીને અવલ મંજિલે પહોંચનાર શ્રી ધર્મેશભાઈ સોલંકી તથા 117 વખત બ્લડ ડોનેટ કરનાર શ્રી રશ્મિભાઈ કંસારાનું સ્વાગત કરે છે। તેમનું સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે। તેમ છતાં નવદુર્ગા મિત્ર મંડળ પણ એમની માટે જરૂરિયાત જણાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે।